તો કેમ છો ગુજરાતી મિત્રો, આજે આપણે વાત કરીએ કે કાલે માર્કેટમાં કયા લેવલ ઉપર આપણે કામ કરી શકીએ અને આપણે લેવલ કાઢીએ. કાલે છે ફિન નિફ્ટીની એક્સપાયરી, એટલે આપણે એક્સપાયરી જેની હોય એના ઉપર જ આપણે કામ કરીએ છીએ. તો પહેલાં આપણે ફિન નિફ્ટીના જ લેવલ કાઢીએ આજે. તો આ મારું કાંઈક ડ્રોઈંગ છે દોરેલું, એને આપણે હમણાં રિમૂવ કરી નાખશું અને નવેસરથી ડ્રોઈંગ દોરશું, એટલે કે લેવલ દોરશું. પહેલાં આપણે શરૂઆત કરીએ ડેઇલી ટાઈમ ફ્રેમથી. ડેઇલી ટાઈમ ફ્રેમમાં જો આપણે ટ્રેન્ડ લાઈન દોરેલી હતી તેનું ફેક બ્રેકઆઉટ કરી અને માર્કેટ ઉપર તરફ જાય છે અને માર્કેટ ઉપર જ જવાનું છે. પહેલાં આપણે રિમૂવ કરી નાખી જે ડ્રોઈંગ દોરેલા છે એને. આ ક્લિયર કટ ચાર્ટ છે. ટ્રેડિંગમાં તો આપણે 5 થી 15 મિનિટમાં જ કામ કરવાનું હોય, એટલે આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં વયા જાય કે હવે આપણે કઈ રીતના કામ કરવાનું છે. તો હવે તમને અહીંયા જો ચોખ્ખું દેખાય જ છે કે ઉપરનું મેઇન હાઈ જો તો હાઈ ઓલ ટાઈમ હાઈ આ જ છે. તો ત્યાં સુધી તો માર્કેટ આવી શકે તેમ છે જ, પણ આપણે ડિટેલમાં લેવલ થોડાક કાઢીએ. હું લેવલ કાઢવા ફિબોનાચી ટૂલનો યુઝ કરું છું. જો અહીંથી ફિબોનાચી ટૂલ આવે છે, હાઈથી લો માર્ક કરી લેવાનું, એટલે આપણી પાસે ઉપરના ટાર્ગેટ આવી જાય. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં એક તો આ લેવલ મળે છે આપણને નેક્સ્ટ ટાર્ગેટ સ્વરૂપે. $21,920ની આજુબાજુનું આ આપણો બહુ મોટો ટાર્ગેટ થઈ જાય, એટલે એની વચમાં આપણે એક લેવલ કાઢશું. આને બ્રેક કરે ને તો અહીંયા સુધી જઈ શકે એવું થઈ શકે. એને પહેલાં આપણે વચમાં હજી એક લેવલ કાઢશું. આ એક સપોર્ટ તરીકે કામ કરી શકે. આ વચલું લેવલ પણ 21,757નું. અને કદાચ નીચે જાય તો નીચે માટે આપણે એક આ ઝોન બનાવી લઈ. આ ઝોન ફિબોનાચીમાં 0.5 અને 0.6નું બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન હોય છે. ત્યાંથી માર્કેટ રિવર્સે કરી શકે અને એને બ્રેક કરે તો સારું એવું નીચે પણ જઈ શકે. તો આપણે આ ફિન નિફ્ટીના લેવલ થઈ ગયા આજના. આ બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો. અહીંયા 0.7નું લેવલ પણ છે અને 7ની આજુબાજુ જ ક્લોઝ થયું છે. હવે સાચી ખબર તો કાલે જ માર્કેટ શરૂ થયા પછી જ પડે કે કઈ રીતના એક્શન લેવું. હવે આ લેવલ તો મેં દોરી દીધા અને તમે દોરી લીધા. હવે માર્કેટ કાલે અહીંયા ખુલ્યું ગેપ અપ, તો હવે કઈ રીતના કામ કરવાનું. ધારો કે જો અહીંયા ખુલ્યું માર્કેટ, આ લેવલની ઉપર ખુલ્યું અને એ ધીરે ધીરે ઉપર જાય છે અને આ છે ઓલ ટાઈમ હાઈ. હવે અહીંથી માર્કેટ બે વસ્તુ કરી શકે. એક તો બ્રેકઆઉટ કરીને ઉપર જઈ શકે અને અહીંથી પાછું રિવર્સ પણ આવી શકે. એટલે એના માટે થોડીક કેન્ડલિસ્ટિક પેટર્ન પણ શીખજો, જેથી તમને ખબર પડે કે રેડી હેમર બન્યો, ઊંધો હેમર બન્યો છે તો અહીંથી પાછું નીચે આવી શકે. નીચે આવે તો ક્યાં સુધી? અહીંયા આપણું એક લેવલ છે, અહીંયા પાછો સપોર્ટ લઈ શકે, એનાથી નીચે અહીંયા સુધી આવી શકે. એટલે લેવલ કામના જ છે, બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ જ છે, પણ લેવલ ઉપર કઈ રીતના કામ કરવું એ તમારે જોવાનું રહેશે. એટલે કે લાઈવ માર્કેટમાં જ ખબર પડે એમ. હવે આ ઓલ ટાઈમ હાઈ છે તો ઓલ ટાઈમ હાઈ ઉપર બ્રેકઆઉટ કર્યું પછી રાહ જોવાની થોડીક, એટલે પાછું રિટેસ્ટ કરે પછી તમે અહીંયાથી એન્ટ્રી લઈ શકો. આ રીતના અહીંયાથી આમ ઉપર બ્રેકઆઉટ કરી પાછું નીચે આવે આ લેવલ ઉપર અને પછી પાછું જતું હોય તો તમે પાછી એન્ટ્રી કરી શકો. ગ્રીન કેન્ડલ બનાવી હોય તો તમે અહીંયાથી સી સાઈડમાં પોઝિશન બનાવી શકો. અને આ આપણો પહેલો ટાર્ગેટ રહેશે અને આ આપણો બીજો ટાર્ગેટ રહેશે. ઓલ ટાઈમ હાઈ પછીના ટાર્ગેટ કહું છું તમને. અને આ મિત્રો લેવલ તમે માર્ક કરી લ્યો તમારા ચાર્ટમાં. આ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. તો આ ફિન નિફ્ટીના કાલ માટેના લેવલ રહેશે. કાલે આપણે બેંક નિફ્ટીની ચર્ચા કરશું, કારણ કે પરમદી બેંક નિફ્ટીની એક્સપાયરી છે, એટલે આપણે એક્સપાયરી ટુ એક્સપાયરી ટ્રેડ કરી છીએ. જેની એક્સપાયરી હોય એમાં જ આપણે કામ કરી છીએ. ઓકે મિત્રો, આજ માટે આટલું જ. મળીએ કાલે બેંક નિફ્ટીના લેવલમાં.